આ છોકરાને મારે શું કહેવાનું આ જોજી આ ગામમાં બાઈક જતું કે મુખીના છોકરાનું બાઈક જાય આ છોકરાનું કહેવાનું રોમભાઈનો ફોન હલો મુખી બોલ્યા? હા કારું મુખી બોલ્યા બોલો એટલે આ રોમભા બોલો મુખી. હા બોલો 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 મુખી મારું એક કામ કરશો? હા હા બોલો મુખી મારો દાદાની જાત્રાએ નામ લખાયેલું હતું જવાનું હોય તો છોકરો બહુ બગડી ગયો. તમારો છોકરો એવું ઓ તે તમે દાદા પગ કરીને સુધારો ને હા તે સુધારી દઈએ વધો નહીં અને તમને જવાબદારી આપતો તો હું. કશો તમે સાચવજો એને. કશો વાંધો નહીં તમે તાર સુખ શાંતિ બધા દેવાના દર્શન કરીને આવો હો એ હારો મુખી તમારો આભાર હો. એ સારું હો ભાઈ રામભાઈ એ હા. હા હા લ્યો આ મુખીને તો રાતે ભાઈ બીજી જવાબદારી આવી આમાં કોક કરીને આ છોકરા તો સંભાળ લેવો પડશે હેલો બધું નક્કી કરીએ હાલ તો ઘડીક આરામ કરું હા જોયું નથી એ હું જોયું એમના છોકરા તો કોઈ ખીજા જેવું નહીં એમના છોકરા એમના ભાઈ એમના બાપ હોમો થઈ જાય છે પછી આપણે શું ગોઠકે છે અને ગપુરિયાને ક્યાં હોમા થઈ ગયા હતા ગપુરિયાને અને પેલા રોમલાને એનો છોકરો હોમો થઈ ગયો હતો એમને તો બહાર ભણવા મોકલ્યો હતો હા હું વિચારું ખબર હા કે જો એ બેના વાદે તારો છોકરો ચડ્યો તો ગયો પણ મારો છોકરો ચડ્યો જ નહીં ને મારો છોકરો થાકે પાકે હોઈ જાય બચારો તું તારા છોકરાને ધ્યાન રાખજે મેં કેટલી વખત તારા છોકરા સંગત પાડેલા તું એવું ના કહે કે મારો છોકરો બરબર જો સંગત જાય મારા છોકરાની મને ખબર હે મારો છોકરો ભલે ગમે તે રાશિ મોણ હોય કે હારો મોણ હોય બધા જોડે ઊભો રહે પણ એને ખબર હે કે કુના જોડે ઊભું રહેવાય અને કુના જોડે ના ઊભું રહેવાય. હા એટલે જ તને એકલું જ તમે છોકરો બગાડો હતા તમે જ બગાડો કેમ તને અલે આ હું નહીં બગાડતો એમ નહીં કહેતો મારા ભાઈ મારો છોકરો તને કદી રાડો આપી મારા છોકરાની હા નહીં વાપરી પણ આ તો આમાં જો એક વાત કહું ને તમે તો નહીં કહી યાદ ના ના કહી દે મનની મનમાં ના રહી જાય કહી તમે દો પાછું ખોટું લાગે યાર એમાં કશું ખોટું ના લાગે આપણે ખોટું લગાડતા જ નહીં. નહીં કીધા નહીં અમે જો લવિંગ એક વાતની એક વાત કહી દઉં છોકરાના કાબૂમાં રાખવો હોય ને એ આપણા પર આપણે હારા મોણા આગળ જઈએ રાશિ મોણા આગળ જઈએ પણ કોનું શીખ આપણે લેવી આપણા મગજમાં રાખવું પડે કે મારો છોકરો એવો નહીં તું મનમાં જે ધારતો હોય ને એ ભૂલી જજે. જો આ તો વાત હમણાં મારે તરફ કહેવી નહીં એ તો જે દાડે તાણ એ દાડે ખાવા પડશે ભયા પોતાના ઘરે જઈને ભૂજો હા દેખા જાયગા હેડો. છોકરાના પ્રિય હે એમના છોકરાના પ્રિય કરતા નહીં મારા છોકરો આમ અને ત્યાં તો શાંતિ સુઈ જા દે. એ પ્રભુ જબ્બર મારે હો ખતરનાક હો એ બધો મને ખબર પડી ગયું આખું મહારાષ્ટ્ર એ કોને વાત હતો તને ખબર બધી તો હું તને પહેલા જ નતો કહેતો મને મારા કાકાએ જબ્બર લાકડી તોડી હે પણ હું કહું ઠંડીની છત્રી પણ કોને કહેવાનું પણ હવે તને ઊંઘી ગયા છે તને છોડવાનો તો થતું નહીં મારે ભલે પેલા હા ને દેવ કાકા હા જોડે જોઈએ પછી હા ને લવિંગ કાકા જોડે જઈએ પછી છેલ્લા કરશન ઇન્દર રહીએ એ વડીલો હમણાં હે ને એ ઘરનું વિચારતા નહીં ને આપણા બે પહાડ તો લઈ ખાઈને મંડ્યા રે કોઈ જાગતું નહીં ને પેલા એવાને હેરાન કરીએ કોઈ હા નહીં તો બાયનું હું નવું ને તમ ખરા કોઈ દેખાતું નહીં એટલે હોઈ જાય જીરો ભાઈ
ખર્ચો તમને યાર બારીક પર દિવસ જેવું લાગે હો આયરું. વડીલ બહાર આવજો ઘડી. બારીક પર આવજો ઘડી ચલો, ચોરાઈ ગયા કોક ચોરાયા. આવો બારીક પર આવો અહીંયા એક વાત તો આ સાહેબ હવે કોઈ જોયે તો કરીએ પડીએ બાયનું કુખ એ તો આ બે વાગ જ હતા એક જ. એટલે હું ભૂલો બીગરાવો હતો વડીલ હું કહું આ તમે હમણાં નહીં નહીં તમને લોકોના છોકરાના માર ખાવડાવવામાં બહુ મજા આવે લે. તમે શું કર્યું હે તેમ હું કર્યું એટલા હમણાં શું કીધું અમારા કાકાને? કોઈ નહીં અમે તો પેટા આપતા હતા તો એ રહ્યા નહીં. હતા તમને ખબર હે કે અમે જીવતા જાગતા ચિત્તા આવે છે મોટું પતલું. એ તો તમને ખબર હે કે હેરાન ના કરશો. એટલે હવે તમારે ભોગવવાનો વારો આવી ગયો બરોબર. અમારે ભલે આ ગોમ છોડવું પડે પણ તમને તો એક બાકી નહીં રાખવાનું. શીરાનું શાક ના થાય અને આ બે વાગની વાત ના થાય. વાના હે ને એકમ દોરડું લાઈન બોથી દઈએ પણ દોરડું અત્યારે શું લાવશું એ તો કરીએ કોક. દોરડું લાઈન બોથી દઈએ એટલે કદી નોમ જ ના આવે. ઉપર તો બોતી દેવો આ તો એવું કરીએ. હું પકડું પકડ જલ્દી જલ્દી બોતું જલ્દી બોત એટલે બોતના કે બધા જાગી જા ઘરનો બોલે એવો રાખો જ જાય નહીં કર. અને મરી ના જાય ને કે આપણે ચોક્કસ જશું જલ્દી બોત બોતું જલ્દી બોત અમુક કર હાલે યાર. મારે પૂછે છે એમાં તો રવા દે ના ના હવે માહિત ન ખવા થામો બોતું જલ્દી મરી જાય દબાવું અને કોઈ જોઈ ના જાય અને પૂરો જ કરના. ના પૂરો નહીં કરો નકર યારમાં છસું હવારમાં હે તે કાકાને સમજાવો કે આપણા હમ પડે નહીં ને એટલે મળી જાય સૂર્યમાં કદી તમારે હમું નહીં પડે ચાલ ચાલ બરાબર ભાઈ બોટી ને કદી એવું નોમ લેશો અમારું ના ના જોશી હાર્યું જોશી હાર્યું અને જો ગોમમાં કે અમારા કાકાને આવી વાત કરતા નહીં કે આ બેટાને આવું અમુક કરતું બરોબર. સુખથી હોઈ ગયો શાંતિ ઊંઘી તો કીધો ને તો કાલ સવારે જીવતા નહીં ભાલો તમે હો હરગા મેલશું. હું કહું હા વાંધો આ વડીલ આ તો કદી હવે નોમ નહીં લે આપણું. લો હવે ના. લગ્નનો વારો. લવિંગ કાકા મને બહુ કહી ગયા યાર એ નહીં મને કરશન નું ખૂચ્યું હા લાફા ચોડે તા મને મને બે ચોરી હા કાકો ચોરી કે બીજો સવાલ નહીં પણ એ રહે ને કરાઈ ગયો હવે ડાયરેક્ટ એના ઘરે જ ને એને તો હે ને પૂરો જ કરી નાખું. ઊંઘ્યો ને ખાટલો ઉભો કરી આટલો ઉભો ને ભલે મરાય નહીં મું મરી હજુ તો આપણે ગેંગસ્ટર બનવાનું આપણે બેનો કાટલો લઈ વજન જેટલું વધો લેવાનો વજન તો મળતો પસાર છે પસાર ચિત્તા વાઈ ગયા બે હવે ઉભો એ જ વાત ચાલ હમણાં હું કીધું તું હમણાં મેં કશું કીધું નહીં હમણાં કાકા સીધા અમને ચોરવા મળે મરી જા મરી જા ઉપર મને બે શબ્દ હા બોલ 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 તું એ કાકા શું કીધું તું હમણાં આમાં બોલો શું કીધું તું હમણાં હા રામભાઈ અને ગફુરભાઈ હા એ હેડે જતા અને અમે તાપતા હતા અને નીકળ્યા હતા તે એમને કીધું કે અમારા છોકરાને જોયા મૂકો વાહી ચોકથી નીકળ્યા પછી અમે ચેર ગયા બીજી વાત તમે કશું કરી નહીં તમને ખબર એક કામ કરો અમને વડીલને ઉભા કરો અને એ આયા એ તો આયા અહીં ઉભા રાખો ભૂલ થઈ જઈ ઉભા રાખો એકલ લાવો એકલ ઉભા કરો એમ હાથ લે હાથ પકડ એ નહીં કદી અમારું નામ લેજો કદી નામ લેશો અમારું હા ભૂલ થઈ જઈ ના ના હવે લાકડી
નહીં, અરે બે વાઘ જેવા આ ગામમાં કોઈ મેલે એવા નહીં રે, ગામમાં કોઈ મેલતા નહીં. અને તમે અમારું નામ લઈ ગયા ભૂલે જ કે તમને ખબર નથી. હા, તમારું નામ લઈ દઉં ને એટલી ભૂલ થઈ જાય. એ નહીં, એક વાત કહું તમને, તમારા જેના પાસે તમારી હવા હે ને એની દવા હે ને અમારા પાસે હે, તમને ખબર હે? એટલે બહુ ઉડવું નહીં. હા ભરે જાગી જા, મરી જા રે. હવે ઘરમાં જશું નકર આપણે ગેસ માઈ શું આ છોટા તો જો એ બુવા અલ્યા શું કર્યું હવે મારે આવું ને આવું મુખી જોડે જવું પડશે મારે. હવે ઊંઘાય નહીં ને કે આખી રાત મને હેરાન કરશે. મને અહીં થાપો તોડી ચોક્કસ મને થાપો તોડી મારા હજુ આજ સુધી કોઈને થાપ તોડી નહીં. અને આ બારનું કૂતરો મને થાપ તોડી. અરે ગોમમાં મારે થાક કેટલી થાક આ વાગડે થાક કેટલી તો મને બે તોડી ગયા બે. હવે આને તો જીવતો પેલા તો ખાટલે બધે ને હું આને જો હું હાલત શું કરું. ઊંઘો તમારે જેટલું ઊંઘો એટલું ઊંઘો. અને બે વાઘ આવી ગયા રે એ ઉભો રે મળી જવા તો બદલો લેવાનો લાફો બાપો કરવાના રે. આયો અરે આ ગફુરનો નંગ આયું વાળા જોડું આયું. એ હું બોલું કો ખાતા તું જોઈ તો કરે હું દવા કરું કોને. એક પણ અવાજ નહીં મુતામી, એક પણ નહીં. ચાલુ કર તું ચાલુ કર. હા મારા કાકા નો કીધું તો કીધું તો મારા કાકા ના અવાજ થોડો ધીમે રાખજે. ઘડી તું માર પછી હું આવું. મને બે લાફા જોડે જે કહેવાનું ને બે લાફા કેમ જોડે તા એટલે તમે આયા હતા મને કહેજો. તમે અમને ખાવા આલી જો મને હા ને મારો કાકો કોઈ કહેતો નહીં, તમે બહુ ઉડી હાલ્યા. તાકરથી કેટલી ગરમ હલી અલે આ પેલો પાલા જેવો પગ કેસો કરી કેસો પટલું તું ઘડી કઈ ચાલ. અરે ભરે પણ હા ને ચોરી બોરી કરીને જતા રહી. आता तो कशी नहीं उठा नहीं आए मारो क्या દરિયાનું પાણી કોઈ માપી શકતું નહીં અને આ બે વાઘની કોઈ વાતો કરી શકતું નહીં આખા ગોમમાં. મને બહુ બાપા રે પડી નાખી પાડી નાખું ચોરો મોટું ફોડી નાખો જોઈ લો પેલા કોઈ જાગતું નહીં વડીલ તમે મને થાપતું તો બેટા થાપ થાપ એ ઊંધા ઊંધા આવડું પાકું એટલા ને ખર્ચો વધારે થાય એ ભલે ભલે કઈની દવા કરી હા ઓને હે ને કોક લટકાય એટલે આ મુખી જોડે જાય નહીં મુખી ને અરે મુખી જોડે હતી કોક બોટ બાકી નાખીએ ઊંધો કાઢો ઊંધો બેટા બેટા નહીં કાકા ઊંધો કરો તો પડી નહીં ચોરવાનો રાખો મૂકી આવો બાકી નહીં બધી વસ્તુ કેમ બેટા કડે કેસો હવે કડે કેસો હવે બેટા નહીં કહો બેટા અરે આ મોટું પટલું ની જોડી એટલે અંભારી લે તું લે હવે અમે હે ને અમર સલામ કરજો કોક આવે ને એ ફરાર થઈ જાય તોડ ગયા ઓમજી ઓમથી તો પેલા બે જણા રાડો પાડતા
આ કાળું મુખે કોણ આવ્યું હતી રાતે? હે? આ કાળું મુખે અરે કોણ આવ્યું? વસંતભાઈ? શું થયું આ અડધી રાતે? આ બુડો હું વાત કહું શું થયું? બોલ 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 બોલ. પેલા રોમડાનો છોકરો અને પેલા ગફુરનો છોકરો પેલા બે બગડેલા. અરે બુડો વાત ના કરો મને ઉભો કરો મને કે ઉભો કરો આવો ખાટલામાં. ખાટલામાં. બેસો. બોલો શું થયું? અલા બુડો નો છોકરા બગડેલા બુડો હતા અડધી રાતે આખા ગામમાં ગાળ છે યાર. હતા અડધી રાતે અમારા ઘરે આવ્યા હતા હા. અને હું તો ઊંઘી રહ્યો હાથના એસી દેવા મંડી ગયા હતા. અરે અરે બધા બાજુ જ નહીં પાછા કેરો બેરો. અરે બુડો મારા અરે એ બહુ કોણ આવી? જો. આ તો નહીં ભાઈ. આ શું ખબર છે? ધોતિયા માર્યા તમે. હે? આ છોકરો તે જબરું કર્યું અમને. હા? ગપુના અને રોમભાઈના છોકરાએ બેહો બેહો બેહો. આ હમણાં શું થયું એમને પેલા બે પકડેલા માર્યા. એટલે આપણે નતા ગયા એ ખાલી જોડે ગયા એમાં તો આપણો નામ આવી ગયો આ માતો આ ગરજી દબાઈ જો ગઈ ગામનો મુખી હોય એટલે બધું મારે વિચારવાનું આખા ગામનું. આમાં એટલે શિક્ષા અને શિક્ષાનો પાઠ તો ભણાવવો જ પડશે મારે તમને. એ જ્યાં છે બાજુ હે નીકળ્યા આ શું હતું? આ સાઈડ આવ્યા હતા ધોળી ધોળી નીકળી ગયા હા એ ચોક ગમે તો હશે. કારણ કે એરા હે ને 2-3 વાગ્યા મને ઊંઘતા લઈ કસમભાઈ એમને અડધી રાતે પકડવા પડશે. અને આને એમને આજ શિક્ષા નહીં આલી ને તો એક દાડો હોય ને આજ તમારો કાન કરે આખા ગામમાં કાન કરશે. લેડો હેડો આજ એમને ગમે તો ગોતી કાઢવા તો ઉભો કરો. હેડો મારી અંદર. દર્શનભાઈ તમારે તો કેરો પાડી નાખી ખો જબ્બર મારે મને તો ઘરથી જબર દબાઈ ચિંતા ના કરશો. આનું સમાધાન છે મારી જોડે. અને એવું સમાધાન કરું ને કે કદી હે ને કોઈને વગડી ના આલ્યા અને એવા સીધા દોર કરી નાખો. હા. લ્યા, તમને તો કોઈ ખબર જ નહીં શું ખબર હોય તાણા આ હમણાં હસણી કરી હમણાં કરી હમણાં કે માર્યા બે જણા પેલા બે બગડેલા છોકરા એમને તો મારીએ ઘરથી બોતી હતી. એવું તાય. લેવા એમને જોડે જ આવતો હતો. ગમે તો અહીં આજે પકડી અને શિક્ષાનો પાઠ ભણાવવાનો હ. તઈને તો આખી રાત હેરાન કર્યા એમ જ ને કાલ મારતા હતા એટલે તમે વચ્ચે બોલતા હતા ને એમાં મારે માર ખાવો પડ્યો. સરકાર પિયત વાળી કે એટલે આ એ તો નહીં બેઠા જો જો આ જો એ ઓય મુખી આયા ગામના મુખી. એ પતલું સમજાય તું. અમારી ઊંઘ બગાડી અને પાછા કે ઊંઘવા દે બરો એક મિનિટ એક શબ્દ ના બોલશો અમે તમે. અલ્યા શું કર્યું છોકરો આ બેન? એટલે મુખે તમે આજે તો ઊંઘ્યા હતા એકણ. શું થયું? અને આપણે ઘેર જ્યાં હજુ એક મિનિટ ગયા હતા. બીજી અવળી અવળી વાત નહીં. હું શું કહેવા માંગુ છું વભરો તમે કે તમે આ તમારા જેવડા હે આ ઉંમર લાયક છે દેખાય તેમને તો અમને માર ખવડાયો તો અમે અહીં અહીં હું ગયા હતા. જો કોકનું છોકરું બગડતું હોય તો શિક્ષા આપ. આમાં મારે એક જ કામ કરવું છે. કાલ હવારે પોલીસ બોલાવે અરજી ફળાવો. કડક કરો હે અરજી ફળાવો ને અમને જેલમાં કાલ સવારે કલાવા. બરાબર આ તો જેલમાં લઈ જવાનું છે. તું એ તૈયાર થઈ જા કાકા બોલાવવું પડશે ઉપર ફોન કરું માં કાકા. હા કાકા બહાર ગયા. હાલો કાકા ચો
જલ્દી આવો ને કાળ જેલમાં પૂરા છે મૂકી ઓ જલ્દી આવો જલ્દી એક જ પૂછ આપો એ કરાવો હું મારા કાકાને ફોન કરી દઉં કોઈ બોલતા નહીં હો હાલો હા કાકા હું બોલું મદ આપવાનો આવ્યો ના અહીં બેઠા હતા નાકામાં જ હા ઘેર જ આવતો તો પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ યાર ના પેલા કરશનજી રવિજી ને બધા કરશન કાકા એમને કાકો ફરવા નહીં ગયો કઈ આવશે હા તે એમને અમે થોડું હેરાન કર્યા હતા તે મુખી બાપા અહીં કે પોલીસ બોલાવી લઈ જઈએ એમ કે એટલે કાકો ચલાવ્યો છે મારો કાકો એ બોલાયેલા તા કાકાને ફોન કર્યો કાકા આપી દીધો મને તો કે હું મારી કાકા આવો હા બાબુભાઈ આ શું હવે આ ધોતિયા તમારા સંસ્કાર નામનો સોટો આલ્યો કે નહીં આ મૂર્ખાને આ ચડતી રાતે આ બેને પૂછો અમનો જીવ જતો રહ્યો તો શું સવાય આ તો ઘરચી દબાઈ હતી આ તો કેસ કરવાનું કેસ કોણ શું કરવાનું કેસ કરવો જ છે મુખી મારો આ બેને કેવા માર્યા ઓને હજી ઊંઘવા નહીં દીધો ખબર નહીં પડતી હા ઓના વાતે તમે ના નહીં પડતો હું વાત તો હું વાત કરી એમાં તારે હું વાત કરી મને તમે કહેશો જેવું કોમ કરે કાલે નોકરી ના આવી પણ અત્યારે કેસ કરવાનું કે એને ખાલી છૂટકો કરવાનો યાર કેસ કરવાનો કે તો મુખી હતી હું વાત તો કરું પણ તું અમે સુધરી જાવ ને પણ એ મુક્તિ કાકા કાલથી ને તમે નોકરી ના આવી જાય હું અને તમારા કાકા જે કરે એ હું વાપરે ભાઈ જો આ મારું મુખીનું મન રાખે છે અરે કેસ કરવા દેતો નહીં એટલે બે નહીં કહું છું કાલે સવારે સીધો રસ્તો પકડી લેજો અને મા બાપનું મોનજો નકર ખબર છે ને જેલની હવા ખાવાની હે ઉકા રોટલાય નહીં મળે સમજ્યા બે મુખી આટલી વખત જવા દો જો ગફુરભાઈ તમારે ને આ બધાનું મન રાખવું અને બોલાવતો નહીં નકર એકી ફોને હાલ હમણાં ગાડીઓ છૂટી જાય બરાબર અને સારા સંસ્કાર તમારે આલવા પડે તમારે આ જે હે ને ગુનેગાર તમે જ ગણાય કે પોતાના છોકરાના સારા સંસ્કાર તમે આપ્યા નહીં એટલે આ ડગલું ભરી તારા કારણે મારે કેટલું વાપરવું પડે લ્યા ભૂલશે કે તમે કહેશો આમાં આ ત્રણની માફી માંગો આ ત્રણની માફી માંગો તો આમાં આવી ભૂલ નહીં થાય એવી. હવે આવી ભૂલ નહીં થાય માફ કરી દેજો કદી આવી ભૂલ નહીં થાય કાલથી આ નોકરી ધંધો વાળી જશે ભાઈ તમે છોકરો તો કઈ નહીં મોકલી જતા હું હું તો કાલ કાઢ્યા કામ જતો રહ્યો. ખાટલો બધો જ મારી ક્યારો વળી જઈએ ઉભા રહે આ તો તમે જો. શિક્ષા આપતા હતા અત્યારે મા બાપ જે રીતે રડે છે એ તમને ખબર છે આખો દાડો પાવડા પેલા એ કરે છે મહેનત કરે છે દાડીએ જાય તારે 500 રૂપિયા આવે અને છોકરાનું ભરણ પોષણ કરે અને તમે બગડેલા વળાદ થઈ ગયા પોતાની મા બાપનું વિચારો તમે આગળ કે મા બાપનું શું થતું છે કાલ સવારે નોકરી જાઓ અને રડીને આલો તો જ તમારા આ બાપાને મજા થાય ને કે આ વાતની મજા ના આવે નહીં સમજી જાય આખી વાત મળે હળો વેરો હું હળો